આઈપીએસ છે અજયભાઈ ચૌધરી સાહેબ, સાધુ જેવો વ્યક્તિ. સાહેબ થોડોક અચકાતા પ્રશ્ન કરું છું કે શું તમે આઈપીએસ છો, પણ મેં કીધું તમે રોડ ઉપર એ ટ્રાફિક જ્યારે હેન્ડલ કરવાની હોય તો જ્યાં ટીઆરપીનું કામ છે ત્યાં તમે આવીને ઊભા રહી જાઓ. મેં કીધું આમાં પ્રોબ્લેમ એ નથી, પ્રોબ્લેમ એ છે કે તમને કોઈ મૂર્ખ સમજે તો શું કરવાનું એમ. તમે આઈપીએસનો સિમ્બોલ છે. સાહેબે મને શું વાત કરી ખબર, એ કે સમજવાવાળાનો પ્રોબ્લેમ છે એમાં હું શું કરું, એમાં હું શું કરું. બીજું સાહેબ તમે હવે જે જવાબ આપ્યો ને એમાં ભાવારે બહુ લેવા દેવા છે કે તમે જે વાત કરો છો સાહેબ એ તમે જો નોલેજથી નથી આપ્યું, નહીંતર આનો આ જવાબ એટીટ્યૂડથી અપાય. અરે સમજે એમાં આપણે શું કરીએ, આપણે કંઈને આ ટોન અલગ છે પાછો આખો. જોજો એણે બહુ સહજતાથી આખો ટોનનો ઉપયોગ કર્યો એટલે મેં પાછો પ્રશ્ન ઉપર પ્રશ્ન કર્યો. મેં કીધું સાહેબ આમાં તો તમારી થોડીક ડાઉન ન થાય. પછી એણે મને બહુ સરસ મજાની વાત કરી. આઈપીએસ બની ગયો, મારી પાસે સત્તા છે, પણ પારસભાઈ જીવનની બ્યુટી આ નથી. જીવનની બ્યુટી એ છે કે તમે કોઈ પણ સ્થિતિમાં તમે તમારો હાસ્યને તમારા ચહેરાને હસતો રાખી શકો છો. તમે નિખાલસતાથી તમને કોઈ પણ વ્યક્તિ સાથે મળવું હોય, એના ગુણ ગમે, એ વ્યક્તિ સારો છે તો તમે એની પાસે જઈ અને બેસી શકો છો. એમાં વચ્ચે જે સંકોચ થાય છે એ ન થવો જોઈએ. જીવનની બ્યુટી એ છે કે તમારી અંદર નિખાલસતા છે તો પછી એમાં આડંબર શું કામ એડ કરો છો. આઈપીએસના લીધે મારી બ્યુટી ખોઈ નાખવાની, મારું જીવન મોટું કે મારો આ સિમ્બોલ મોટો છે. 35% જ તમારા ટેલેન્ટની વેલ્યુ છે, સમજો તમે. 30% જ હું તો એમ કહું, 70% બીજી બધી વસ્તુ કામ કરે છે. 70% દાખલા તરીકે હું સારો સ્પીકર છું તો એ 30% જ છે. 70%માં તારો સ્વભાવ આવે, 70%માં તારી પર્સનાલિટી આવે, 70%માં તારું ચારિત્ર આવે, 70%માં તું કઈ રીતના ઊભો રહેશો એ આવે, 70%માં તું કેટલું નોલેજ લેશો એ આવે, બાકીના 70%માં તારા ઘર સાથે તારો વ્યવહાર કેવો છે એ આવે, બાકીના 70%માં દુનિયાને તું કઈ દ્રષ્ટિથી જોઈ શકે છે એ આવે, બાકીના 70%માં તારી ઉઠક બેઠક ક્યાં છે એ આવે, બાકીના 70%માં તારું વિઝન ક્લિયર છે કે નહીં એ આવે, બાકીના 70%માં તું કઈ વસ્તુને પહેલી પ્રાયોરિટી આપે છે એ આવે, બાકીના 70%માં વાણી આવે, વર્તન આવે, બધી વસ્તુ આવે. એના પછી તમારે બીજી યુનિવર્સિટી શોધવી પડે. યુનિવર્સિટી એક્સપિરિયન્સ યુનિવર્સિટી, યુનિવર્સિટી જિજ્ઞાસાની યુનિવર્સિટી, યુનિવર્સિટી આ દુનિયાને વિશાળ દ્રષ્ટિથી જોવાની યુનિવર્સિટી, યુનિવર્સિટી તમારી સંગત, યુનિવર્સિટી તમારો મોબાઈલ, એ યુનિવર્સિટી કઈ આ દુનિયાની અંદર આ દુનિયા કેમ ચાલે છે, હું શું કામ આવ્યો છું, મારો સ્વધર્મ શું છે. એક સરસ મજાની ડિગ્રી લઈ લીધી, 1 લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ તમારું પેકેજ મહિનાનું ચાલુ થઈ ગયું. મશીનની જેમ સવારે 7 વાગે ગયા, સાંજે 7 વાગે. આ જીવન છે. જીવન હશે પણ જીવનની બ્યુટી નથી. જીવનની બ્યુટી કંઈક જુદી છે. આ વિદ્યાર્થીઓ બેઠા છો, પરીક્ષા છે, આપી ભણ્યા છો, સ્કૂલ છે, આ જરૂરી છે. કખ ગ આ ભણ્યા ન હોય તો શું જરૂર. આ બધા લોકો એમ વાત કરે એ કે સ્કૂલમાં ભણ્યા નહીં ક્યાંય કામ નથી આવ્યું. ભાઈ ભલે ક્યાંય કામ નથી આવ્યું, અઘરા દાખલા છે ને, જેટલા અઘરા દાખલા તમે ગણો છો ને એ તમને ભવિષ્યમાં જીવનમાં ક્યાંય કામમાં નથી લાગવાનું. હું કહી દઉં આ સ્કૂલ મેનેજમેન્ટ છે તોય, પણ અઘરા દાખલા ગણવાની જે પ્રેક્ટિસ છે ને એ પ્રેક્ટિસ તમને આજીવન કામ લાગશે. દાખલા ભલે કામ ન લાગે પણ અઘરા ગણ્યા ને દાખલા એની પ્રેક્ટિસ કામ લાગે. બરાબર. હું એનાથી આગળની વાત કરું. દુર્યોધનના સલાહકાર વિદુરજી હતા. વિદુરજીનું સ્થાન એટલે કે દુર્યોધનની ઘરે ભગવાન જમવા ન રોકાય, વિદુરજીની ઘરે ભાજી ખાવા જાય તો વિદુરજી કેવા હશે. તો વિદુરજી એવા હોય તો એના એ જેના સલાહકાર હશે, બરાબર, તો એ કેટલું પાવરફુલ કામ હશે. પણ છતાં પણ દુર્યોધન જ રહ્યો. એ કોઈ દિવસ ધર્મના માર્ગે ન ચાલ્યો. ભગવાન કૃષ્ણ હોવા છતાં હું તમને એ કહું છું કે તમારી પાસે મેનેજમેન્ટ હશે, તમારી પાસે મોટિવેશનલ સ્પીકરો હશે, તમારી પાસે દુનિયાના ચોપડા હશે, છતાં પણ તમારી પાસે એક વસ્તુ નહીં હોય તો તમે કોઈ પણ ડિપ્રેશનમાંથી બહાર ન નીકળી શકો. એક વસ્તુ, એ વસ્તુની વાત તમને, એ બધી વસ્તુ ગૌણ છે, એની જરૂર નથી એમ નથી કહેતો. સ્કૂલની જરૂર છે, વાલીની જરૂર છે, મારા જેવા લોકોની જરૂર છે, પણ એક વસ્તુ સાંભળજો, એક તત્વ નહીં હોય તો દુનિયાનો કોઈ માણસ તમને ચેન્જ ન કરી શકે, દુનિયાનો કોઈ વ્યક્તિ તમને હલાવી ન શકે, તમારા હૃદયનું પરિવર્તન ન કરી શકે. એક વસ્તુ, તમારી પોતાની ઈચ્છા અને તમારા પોતાની જિજ્ઞાસા, જાણવાની, શીખવાની ભૂખ.
જ્યાં સુધી તમારી અંદર નહીં પડી હોય કે ભાઈ મારે ચેન્જ થવું છે, મારે બદલવું છે, મારી પૂર્વ ધારણાઓને મારે તોડવી છે, ગઈકાલનું નોલેજ મારે આજ કામમાં નહીં આવે એને તોડીને મારે આજે નવું મારવાનું છે, આ તમારી અંદર જે તાલાવેલી, કારણ કે મને ગઈકાલનું નોલેજ આવતીકાલે નહીં લઈ જાય, કારણ કે તારીખ ફરી ગઈ, નોલેજ ફરી ગઈ. પંડિત ચાણક્ય એમ કહે છે, દુનિયાનો સૌથી હું તો શ્રેષ્ઠ શિક્ષક જેને ગણું છું, એમ કહે છે કે જે માણસે આ સર્કિટ બેસાડી લીધી, આ દુનિયાનું સૌથી મોટું ક્વોલિફિકેશન, આ દુનિયાની સૌથી મોટી ડિગ્રી, આ દુનિયાની સૌથી મોટી વાત સતત શીખવાની. અરે કોક તમને એમ કે તું કૂતરા જેવો છો, તને કહેજે કે થેન્ક યુ ભાઈ, કારણ કે કૂતરા જેવો કીધો એટલે માણસ કરતા સારો કૂતરો. શું કામ? કે કૂતરાને તમે જમવાનું આપો ને તો એ ધરાઈ જાય ને પછી મોઢું ફેરવી નાખે. આપણામાં ગુણ છે. કૂતરાનો બીજો સારામાં સારો ગુણ, એ બેસ્ટ રીતે ગાઢ નિંદ્રામાં સૂઈ શકે છે. આપણે સૂઈ શકીએ છીએ? કૂતરાનો, ચાણક્ય પંડિત કહે છે, કૂતરાનો ત્રીજો ગુણ કે ગાઢ નિંદ્રામાં સૂતા એ સજાગ રહે છે. આપણે રહી શકીએ છીએ? આપણે સૂઈ જાય પૂરું, ન હોય તો ન હોય. એ ગાઢ નિંદ્રામાં કૂતરાનો સારો હજી ગુણ એમાં વફાદારી હોય છે. કૂતરાનો હજી એક સારામાં સારો ગુણ, મિત્ર અને શત્રુ વચ્ચે ભેદ પારખી સેકન્ડમાં એટેક કરવાની તૈયારી, નિર્ણય શક્તિ કૂતરામાં હોય છે એટલી માણસમાં હોતી નથી. તો કૂતરામાંથી કેવું, કૂતરેશભાઈ કેવું શીખવાનું મળ્યું? મારો કહેવાનો મતલબ એ છે કે સતત શીખવાની ડિગ્રી એ સૌથી મોટી ડિગ્રી છે. તમે કોઈ સ્કૂલની અંદર મેળવેલી ડિગ્રી કે કોઈ પણ જગ્યાએ તમે બોર્ડની પરીક્ષામાં 100% આવી ગયા, શું કરશો તમે? ચાલો હું તમને બતાવું, રોડ ઉપર જે ડિગ્રીવાળા હું તમને બતાવું. સાહેબ હું તમને એમ કહું કે કોઈ પણ ડિગ્રી તમે હાથમાં લઈ લીધી અને તમે મહાન બની ગયા અને તમારામાંથી આ વૃત્તિ નીકળી ગઈ સતત શીખવાની, જાણવાની, એટલે સમજવાનું કે ડિગ્રી ગમે એટલી મોટી હોય તમે એક દિવસ નીચે ધાર કરતા પડવાના. અને નાપાસની ડિગ્રી લઈને માર્કેટમાં ફરજો, નાપાસની ડિગ્રી લઈને કે હું નાપાસ થયો, 35% પાસે નથી થયો બોર્ડમાં, નાપાસ થયો, પણ એક ડિગ્રી આ બાજુ તમારી હાથમાં રાખજો. ભલે હું નાપાસ થયો પણ હું કેમ નાપાસ થયો ને એ મને ખબર છે. આ સૌથી મોટી તમે સૌથી, બે દારૂડિયા માણસ હોય ને, દારૂડિયા એને જેટલું બોન્ડિંગ હોય ને એટલું બે સાધુ સંતો નથી હોતું. ક્લિયર મારી વાત? અરે બે જ્ઞાની વ્યક્તિઓ નથી હોતું સ્વામીજી. બે હું કામ કે શાસ્ત્ર એમ કહે છે, સાંભળજો, શાસ્ત્ર એમ કહે છે, નોલેજ એમ કહે છે કે તમને તમારા જ્ઞાનનું જ્ઞાન હોવું એના કરતાં તમને તમારા અજ્ઞાનનું જ્ઞાન હોવું એ બેસ્ટ છે. એટલે બે પીધેલાને ખબર છે, તું પીધેલો, હું પીધેલો. શું કામ? કે ત્યાં અહંકારની દિવાલ નથી આવતી. ભક્તિ વગરનું, ભાવ વગરનું, ગુરુ કૃપા વગરનું નોલેજ બે ભેગા થાય તે અત્યારે અહંકાર અથડાય છે. પણ ઓલા બિચારોને ખબર છે કે તું ગયેલો ને હું ગયેલો. મારો કહેવાનો મતલબ એ છે કે 35%ની ડિગ્રી હાથમાં આવી જાય મૂંઝાતા નહીં, નાપાસ થાવ મૂંઝાતા નહીં, પણ એક ડિગ્રી તમારા હાથમાં લેજો કે હું કેમ નાપાસ છું. હું કાયમ માટે હું લોકોને કહું છું કે તમને કોઈ રિજેક્ટ કરે ને મૂંઝાવું નહીં, રિજેક્ટ કરે ને મૂંઝાવું નહીં. તમે નાપાસ થાવ, પડી જાઓ, મૂંઝાવું નહીં, ક્યારેય ન મૂંઝાવું સાહેબ. કે કોઈ તમને રિજેક્ટ કરે ને પછી તો સાલું એવું જીવન બનાવો, એવું જીવન બનાવો કે રિજેક્ટ કરવા વાળાને એક દિવસ યાદ આવે કે મેં આ માણસને રિજેક્ટ કર્યો, એને અફસોસની આઘાત લાગી જવો જોઈએ. એવું જીવન બનાવો. આ બધા બેઠેલા હો, તમારી અંદર આગ છે, તમને એમ લાગે છે અહીંયા બેઠેલા લોકો છે, તમારી અંદર આવેલું ડિપ્રેશન છે એ તમારા ખોપરામાં તમે નથી મૂક્યું, કોઈના કોઈ માધ્યમથી આવ્યું છે, તમારા ઉપર કરોડો લોકો કામ કરે છે. હું તમને પહેલાં એ સમજાવું, ડિપ્રેશન તમારી અંદર આવે છે ક્યાંથી, એટલે તમે પાટું મારી દેશો. ડિપ્રેશન કાઢવાની વસ્તુ, કારણ કે તમે એવા બેસ્ટ બાળકો છો, 8મા 9મા ધોરણની અંદર તમને એક્ઝામમાં ડિપ્રેશન ન આવે ને બોર્ડના પેપરમાં ડિપ્રેશન આવી જાય. આ તો કેવી વાત થઈ ગઈ. એક્ઝામ તમે હું નથી દીધી, પહેલી વાર બોર્ડની પરીક્ષામાં એક્ઝામ દો છો અને મા બાપ અહીંયા વાલીઓ બેઠા છે, એ 12મા અને 10મા ધોરણની અંદર ચિંતિત થઈ જાય, જાણે એ આઈપીએસ થઈને સીધો બહાર નીકળવાનો હોય, એટલા બધા ગંભીર થઈ જાય. 8મા ધોરણમાં 7મા ધોરણમાં કાંઈ ન થાય. તો આવું કેમ બને છે? તો અહીંયા અભ્યાસ કરીએ, તમારા ખીચાની અંદર એપલનો ફોન છે, તમને લાગે છે કે તમે તમારી ચોઈસથી લાવ્યા છો. અરે સાહેબ, તમારા ઉપર કરોડો લોકો કામ કરે છે. એવડી મોટી કંપની, દુનિયાની સૌથી 98% કસ્ટમર રિપીટ થાય છે, દુનિયાની એવી પહેલી કંપની છે એપલની. કે એપલનો ફોન વાપરતો હોય ને પાછો એપલનો જ વાપરે. સેમસંગના 95 રિપીટ કસ્ટમર.
થમ્સઅપ તમે રોજ પીઓ છો, પેપ્સી તમે રોજ પીઓ છો, છતાં પણ દર 3જી મિનિટે એને એડવર્ટાઈઝ બતાવવી પડે છે. તમારા આંખની સામેથી પેપ્સીની બોટલ હટવી ન જોઈએ. આ સાયકોલોજી છે, એક આ સિસ્ટમ છે. આને સમજવી પડશે કે તમારા અંદર ડર છે ને કાઢવાની વાત પછી બેસાડ્યો કોને એની વાત કરીએ આપણે. તમારા અંદર ડિપ્રેશન કોને બેસાડ્યું? ગામે બેસાડ્યું. આ વાલીઓ છે એ એમ કહે છે કે મારા બાળકો છે એ આ કલેક્ટર જ બનવો જોઈએ, એને ડૉક્ટર બનવું છે. અરે આ પ્રશ્નની વાત પછી કરી. આ આખા ગામમાં સમસ્યા છે કે જે બાળકને બનવું છે એના કરતાં વિપરીત. અહીંયા વાલીઓ પણ કોઈ પણ જગ્યાએ રાઈટ હોય છે, કારણ કે એ સ્કિલ જોઈ શકતા હોય. પણ આ બેહાર્યું કોને એની વાત કરું. તમે કરોડો લોકો કામ કરે છે. તમે ફોનની અંદર જુઓ એટલે તમે જે સ્ક્રીન ઉપર, જે ડિસ્પ્લે ઉપર તમે 3 સેકન્ડ ઊભા રહી ગયા એટલે એ ટેકનોલોજી રોબોટિક સિસ્ટમને ખબર પડે કે તમે 3 સેકન્ડ આ વસ્તુ ઉપર ઊભા રહ્યા છો એટલે એ તમને એ વસ્તુ મૂકે નહીં. સિસ્ટમ કામ કરી ગઈ. એપલનો ફોન બ્લેક કલરનો છે, 5 સેકન્ડ ઊભા રહ્યા અને ફેરવી નાખ્યો એટલે ફરી પાછું એ એપલની સિસ્ટમ લાગુ પડે કે આને ફોન તો ગમ્યો છે, કલર નથી ગમ્યો, બીજો કલર બતાવો. કે સતત શીખવાની ડિગ્રીથી શું થાય છે? તમારામાં નોલેજ આવે છે. નોલેજનો પાવર એટલો બધો છે, એટલો જબરદસ્ત છે કે અંબાણી પરિવારની દીકરીના લગ્ન હોય અને ત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર સાધુ સંતો જમવા બેઠા હોય અને અંબાણી આપણી ભાષામાં હું કહું તો એમ કે શાહરૂખ અહીંયા લે, દાળ લઈ લે, ઐશ્વર્યા લસણિયા બટેટાનું શાક લઈ લે, પીરેશ. એક સેલિબ્રિટીને લાવવા માટે, અહીંયા બોલાવવા માટે, એક સેલિબ્રિટીને બોલાવવા માટે કામઠામ કેટલો બધો કરવો પડે. એની પાસે શાક ને દાળ પીરસાવે અને પીરસે છે કોને? સાધુ સંતો બધા બેઠા છે ને. અંબાણી પરિવારનો આ લેખ પેપરમાં આવેલો ને મેં વાંચેલો. ત્યાં દુનિયાને મેસેજ આપે છે કે જે જ્ઞાની લોકો બેઠા હોય ને ત્યાં પૈસાવાળા પાણી ભરે છે. નોલેજનો એટલો પાવર છે. જેની પાસે નોલેજ છે, બોલવા માટે બે શબ્દ નથી, આજની વાત નથી. અરે આપણા દીકરા આપણી વાત ન સાંભળે, શું કામ? નવી વાત નથી આપણી પાસે. એટલે કંપનીમાં શેઠિયાનું કોઈ સાંભળે નહીં. શું કામ નથી સાંભળતા? એની વાત શેઠિયો બક 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 કરે, એના કર્મચારીઓ હું સાંભળે. સ્કૂલ મેનેજમેન્ટ આજે તમે અહીંયા શું કામ, મને શું કામ બોલાવ્યો? કે મેનેજમેન્ટને ખબર છે કે રોજ એક નવા નોલેજની જરૂર છે, રોજ એક નવી પર્સનાલિટીની જરૂર છે. નવું નોલેજ સર્કિટ ફિટ કરો. સૌથી મોટી દુનિયાની અંદર ડિગ્રી છે કે સતત શીખવાની જિજ્ઞાસા જો એ હશે તો તમારી આજુબાજુમાં ભલે વિદરજી ન હોય, તમારી આજુબાજુમાં ભલે કૃષ્ણ ન હોય, તમારી આજુબાજુમાં ભલે સલાહકાર ન હોય, પણ રાઈટ ટાઈમ ઉપર તમારે જે વસ્તુની જરૂર હશે ને એ ટ્રાફિકવાળા જીવનના ટ્રાફિકવાળા સમયની અંદર પણ કૃષ્ણને અર્જુનને ગીતા કહેવી પડે. શું કામ? અર્જુનની અંદર જિજ્ઞાસા હતી. એ ટ્રાફિકવાળા સમયની અંદર પણ તમને કોઈ પણ ફરિશ્તો બનીને તમારી હેલ્પ કરી જશે. ખાલી જિજ્ઞાસાને જીવતી રાખજો. એને જીવતી રાખવા માટે એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે આજનું નોલેજ કાલ નહીં ચાલે. આજે પ્રાપ્ત કરેલું નોલેજ જે ઊભું છે એ કાલ નહીં ચાલે. એક સમય હતો કે જ્યારે મહાનમાં મહાન ગણાતો ચિમ્પાન્જી, કે સૌથી મોટો ગણાય દુનિયાની સ્ટાર્ટિંગ શરૂઆત, કે જ્યારે ચિમ્પાન્જી હતો એ બેસ્ટ લીડર ગણાતો, એ મોટો માણસ ગણાતો. ત્યાંથી એ પછી દુનિયાની બીજી ઉત્ક્રાંતિ એટલે પ્રોગ્રેસ થઈ, આ દુનિયા આગળ વધી. તો એ જ સમયની અંદર, એ જ ઉત્ક્રાંતિની અંદર કે જે માણસ પાસે જમીન છે, ઘેટા બકરા છે, માલઢોર છે, એ બેસ્ટ ગણાય. ત્યારે આવું કંઈ હતું નહીં. બુદ્ધિ નામનું તત્વ નહોતું. જ્યારે દુનિયા સ્ટાર્ટ થઈ ત્યારે ધીમે ધીમે માણસ રહેતો થયો, વસતો થયો એટલે ખબર પડી કે બુદ્ધિ નામનું કંઈક તત્વ છે. એટલે જેની પાસે બ્રેઇન હોય એ ડરતો બીતો માણસ શરીરની સાથે થોડી થોડી બુદ્ધિ ચલાવવા માંડ્યો. એટલે એને એમ થયું બુદ્ધિથી કામ થાય છે. થોડી બહુ નહીં, કારણ કે પહેલાં તો માનસિકતા એવી બનેલી અને પછી ઊંધું થઈ ગયું, શરીર ઓછું ચલાવવા માંડ્યો અને બુદ્ધિ જાજી ચલાવવા માંડ્યો. એક માનસિકતા બેઠી. તમને એમ લાગે છે કે આ માનસિકતા જે બેસે છે આની ઉપર કરોડો લોકો, આખું વર્લ્ડ આની ઉપર કામ કરે છે, જેમાં તમારા અને મારા જેવા લોકો છે, સામાન્ય લોકો. એ આમાં કંઈ પણ વસ્તુ નથી કરવાના. આની અંદરથી આપણે આપણી જાતને જોવાની છે કે એ માનસિકતાના ગુલામ આપણે નથી. આવા સાધુ સંતો બેઠા, એવા કેટલા સંતો આવ્યા, કેટલા ફિલોસોફરો આવ્યા. અરે 100 વર્ષ પહેલાં એક પણ ડિપ્રેશનની બુક જ નહોતી. 100 વર્ષ પહેલાં કોઈ બાળક તમે સાંભળો કે આપણા બાપ દાદાએ કોઈ આત્મહત્યા ભણવા પાછળ કરી? 100 વર્ષ પહેલાંની બુક તમે મને ગોતીને બતાવો. ચાલો 70 વર્ષ પહેલાં કોઈ મોટિવેશનનો કાર્યક્રમ ગોતો, મને બતાવો કે ક્યાંય મોટિવેશનના કાર્યક્રમ થતા હોય. તો આ 70 વર્ષમાં શું કામ આવ્યું?
આ હું તમને એટલા માટે વાત કરું છું કે તમે 10મા ને 12મા ધોરણની એક્ઝામ જે આપો છો એ જીવનની એક્ઝામ નથી. આ દુનિયાનું ચક્કર કંઈક અલગ રીતે ચાલી રહ્યું છે, જે ચક્કરની અંદર એને સમજવું જરૂરી કે જે સમયે દુનિયાની એક માનસિકતા બને છે ને, એ માનસિકતાની અંદર જે વ્યક્તિ બેઠો નથી, સાંભળજો, જે વ્યક્તિ બેહતો નથી, સ્ટુડન્ટ વર્ગ હોય, શિક્ષક વર્ગ હોય, વાલી હોય, એ માનસિકતામાં જે વ્યક્તિ બેહતો નથી એ વ્યક્તિ એટલો પીડાય છે, એટલો પાછળ રહે છે કે એની કોઈ સીમા નથી. 20 વર્ષ પહેલાં તમે મેં એવું સાંભળ્યું હોય કે આપણા ગામડાની અંદર એક બંગલો બનાવ્યો કોઈ સોનીની દુકાનવાળાએ, બરાબર, અને એ સમયે બંગલો બનાવ્યો હોય એવો બંગલો આજુબાજુમાં ક્યાંય ન હોય. તમે મેં જોયું હોય કે એ વર્ષો પહેલાં કોઈ શોપ બનાવી, દુકાન બનાવી હોય, તો એ સમયની અંદર દુકાન બનાવી હોય તેવી દુકાન કોઈ બનાવી ન હોય, પણ એ દુકાન એમનેમ છે, એણે ચેન્જ કર્યું નથી. શું કામ? કે દુનિયાની માનસિકતા સાથે એ ચેન્જ થયો નહીં. વર્ષો સુધી ચાલતી પેઢીઓ છે એમનેમ પડી છે. દુનિયાની અત્યારની માનસિકતા હું તમને એ કહું છું, સાંભળજો વાલીઓ બધા બેઠા છે, એ માનસિકતામાં જે બેસે છે એ રાજ કરે છે. શું કામ? એમેઝોન નામની કંપની છે, નથી દુકાન કે નથી કોઈ વસ્તુ, બરાબર. શું કામ? આજે મોટી મોટી પેઢીઓ છે એની કરતાં પણ વિશ્વની ફલક ઉપર છે. વિશ્વની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપની છે ઉબર, બરાબર, જે સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપની, એની ગાડીઓ નથી, એના કરતાં કરોડો ગાડીઓ બીજાની. એક હતું બળ ને બુદ્ધિ, પછી ખાલી બુદ્ધિ, પછી એક સિસ્ટમ આવી, અને અત્યારે નવી માનસિકતા છે. બાળકો બધા બેઠા છો, હું તમને ખાલી કહું છું, એક નવી માનસિકતા બની રહી છે કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય આવી ગયો છે, રોબોટિક દુનિયા થવાનું. તમને હું કહીશ તો તમને એમ લાગે કે આવું બનશે. આજે તમે વિચાર કરો છો કે આજે 10માની પાસ કરવી છે પરીક્ષા, 12માની તમે પાસ કરી નાખી અને એ તમે 91% લાવ્યા, બરાબર, પણ 5 વર્ષ પછી એની જરૂર નથી તો શું કરશો? હું જ્યારે ભણતો ત્યારે મિકેનિકલ એન્જિનિયર, મારે એડમિશન લેવું હતું મિકેનિકલની અંદર, મારી મેરિટ સારું નહોતું એટલે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર મને આવ્યું. સુરતની અહીંયા ભગવાન મહાવીર કોલેજમાં મને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું, ઈસીમાં મળ્યું. મેં કાંઈ નહીં, એન્જિનિયરનો થપ્પો મારવાનો છે, આપણે ભણવારે કોઈ લેવા દેવા નથી. સાંભળજો, કારણ કે સિક્કો મારવાની એક માનસિકતા. એ સમયની અંદર સૌથી બેસ્ટ ગણાતું ઈસી, એનથી ડાઉનમાં ગણાય મિકેનિકલ, એનથી ડાઉનમાં ગણાય ઇલેક્ટ્રિકલ, એનથી ડાઉનમાં સિવિલ ગણાતું. એ સમયમાં એક બાળકે મને કીધું હતું, મારું ખોપરું હલી જાય છે ત્યારે હું યાદ કરું છું, ત્યારે એમ કીધું હતું કે દેશ આગળ વધવાનો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટું થવાનું છે, આ ઈસીનું કાંઈ નહીં આવે. તે સમયે સારામાં સારું મેરિટ હોય તો ઈસી ગણાતું અને ડાઉનમાં ડાઉન સિવિલ. મને એ માણસે એવું કીધું હતું કે દુનિયા આગળ વધી રહી છે, રોડ, રસ્તા, બિલ્ડિંગો બધું બનશે કે નહીં, એન્જિનિયરોની જરૂર પડશે, સિવિલ એન્જિનિયર. એનું સારામાં સારું મેરિટ હોવા છતાંય એના મા બાપના વિરુદ્ધ જઈ એણે વિઝન જોઈ લીધું બાળકે, એણે સિવિલ લીધું હતું. અત્યારે હજારો કરોડના કામની કંપની પોતાને છે. જો તમારું બાળક શ્યોરિટી સાથે, આ સૌથી મોટો ગુનો છે, જો તમે આનાથી મોટો બાળક સાથે કોઈ અત્યાચાર હોય જ નહીં. તમારા બાળકને એકદમ વિઝન ક્લિયર છે કે ભવિષ્યની અંદર આ વસ્તુ બનવાની છે અને વર્તમાન સ્થિતિની અંદર જો કદાચ નુકસાન થતું હોય, પણ તમારા બાળકને ખબર છે કે 10 વર્ષ પછી આ દુનિયા સર્જાવાની છે ને એમાં એ ઊભો રહેવા એકદમ ક્લિયર છે, તો ભલે ગમે એટલું નુકસાન થાય, તમારા બાળકના હૃદયને ઠેસ ન પહોંચાડતા તમારું બાળક 100% સફળ થાય. કારણ કે એણે જોઈ લીધું છે આ વાલીઓની સૌથી મોટી જવાબદારી બને છે, આવું હું માનું છું. પછી તો આપનું જે હોય તે ભવિષ્ય બાળક જોઈ શકે છે, કારણ કે એના હાથમાં ઇન્ટરનેટ છે, એના હાથમાં મોબાઈલ છે, એના હાથમાં દુનિયા છે. તો અહીંયા વાલીઓ બેઠા છે, એને ખાલી એટલું જ કહેવા માગું છું કે તમારા બાળકો છે એ પરીક્ષા મોટી નથી, તમારું બાળક મોટું છે. એ તમને નહીં કહી શકે કારણ કે કનેક્શન ઘટે છે. ઇમ્પોર્ટન્ટ એ નથી સાહેબ 11 વર્ષની ઉંમરમાં એને પૂછવામાં આવે કે તારે શું બનવું છે, જે બાળક પાસે વિઝન ક્લિયર છે કે મારે દુનિયાનો સૌથી મોટો વર્લ્ડ ચેમ્પિયન ચેસની અંદર બનવું છે, વિશ્વનો સૌથી નાની ઉંમરનો ચેસ ચેમ્પિયન આપણો ભારતીય ગુકેશ, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એના માટે. વિશ્વના આનંદ પછી એમણે રેકોર્ડ તોડ્યો, પણ જો એના ફોલ્ડરમાં, એની સિસ્ટમમાં એના મા બાપે દખલગીરી કરી હોત સાહેબ, મરી જાત બાળક. કારણ કે ચેસ ચેમ્પિયન બનવું એ
વિશ્વની અંદર એવું મનાય છે બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી વ્યક્તિ એ છે, તો એ ન બની શકે. સાહેબ, આપણું બાળક કોળી પાટી છે, આપણે જે લખીએ ને એ લખાય એમ છે. રિફ્લેક્શન છે, રિફ્લેક્શન. આ પેરેન્ટિંગનો કાર્યક્રમ નથી, પણ હું ખાલી એટલું જ કહું છું કે જિંદગીમાં તુલના કરવી નહીં. ધેટ્સ ઇટ. બસ મારું છે, અને તુલના કરવી હોય તો પટારામાંથી આપણું રિઝલ્ટ કાઢવાનું, એ જોઈ લેવાનું કે આપણે ક્યાં હતા, એ જોઈ લેવાનું. સાહેબ, ઇંગ્લિશ ન બોલે તો શું થઈ ગયું? ઇંગ્લિશ નથી આવડતું તો શું થઈ ગયું? અહીંયા આપણે એ પ્રોબ્લેમ છે મેનેજમેન્ટનું કહું કે ઇંગ્લિશમાં કાંઈ ભૂલ થાય તો આપણે હાસ્યાસ્પદ થઈએ છીએ. સાહેબ, હકીકત તો ગુજરાતીમાં ભૂલ થાય તો આપણે હાસ્યાસ્પદ થાવ છે. આપણી ભાષા ગુજરાતી છે, માતૃભાષા. દુનિયાના તમામ મહાન લોકો પોતાની માતૃભાષામાં ભણ્યા છે. દુનિયાના તમામ મહાન લોકો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન લઈ લો, કલામ લઈ લો, દુનિયાના. કારણ કે તમે જે તમારી ભાષામાં સમજી શકો છો એ બીજી ભાષામાં તમે સમજી નથી શકતા. એટલે સાહેબ, આપણી ભાષા ગુજરાતી છે. ઇંગ્લિશ તો ટેલેન્ટ કહેવાય, હું એને ભાષા ગણતો જ નથી. એટલે શબ્દો નથી, હું એને ગરીબ ભાષા ગણું છું ગુજરાતી કરતાં. ભલે અહીંયા ઇંગ્લિશ મીડિયમ આપણે ભણાવાતું હોય છે, પણ ગુજરાતી તો ગુજરાતી ભાઈ, ગુજરાતી હો ભાઈ. હવે આ તાળીઓ ગુજરાતી મીડિયમ વાળાએ પાડી, આવું મારે થાય. પણ ગુજરાતી મીડિયમ વાળાને હું કહી દઉં કે ગુજરાતી ભાષા આપણી છે, એ આપણી છે. પણ સાહેબ, જો તમને ઇંગ્લિશ ન આવડ્યું ને તો 52 બહાર કોઈ ઘરવા નહીં દે. અંગ્રેજી ભાષા શીખવાની, ભાષા 10 શીખવાની, હું એમ કહું છું. પણ ગુજરાતી આપણી છે, ગુજરાતી આપણી. કારણ કે સપના ગુજરાતીમાં આવે, ઇંગ્લિશમાં ન આવે. આપણી ભાષામાં સપના ગુજરાતીમાં આવે. એટલે કહેવાનો મતલબ એ છે, ડર ત્યારે લાગે. ગીતાની એક લાઈન છે, ભગવદ્ ગીતાનો એક શ્લોક છે, એમાંની એક લાઈન છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મે નિધનમ એટલે કે હું શેના માટે બન્યો છું એ વસ્તુની મને જ્યારે ખબર ન પડે ત્યારે મારે કોન્ફિડન્સના ઇન્જેક્શન મારવા પડે. જો તમારા બાળકને ખબર પડી ગઈ હોય કે હું આના માટે બનેલો છું, અને જો તમે એ કરવા ન દીધું, વાલીઓ જો કરવા દે, અત્યારે તો મિત્રની જેમ રહે છે બધા એકબીજા, પણ જો એ ન થયું તો કાયમ બીજી ફિલ્ડમાં તમારું બાળકને મોટિવેશનની જરૂર પડશે, ડિપ્રેશન આવશે, આ બધી વસ્તુની જરૂર પડશે. એ જેના માટે બન્યો છે એ જ વસ્તુ એને કરવા દેવી જોઈએ. એટલે સ્વધર્મે નિધનમ શ્રેય. હવે કાલ સવારે હું મને એમ થાય કે હું આ બિઝનેસમેન બધા બેઠા છે, હું બિઝનેસ કરવા માંડું, અને કાલ સવારે વિરલભાઈને એમ થાય કે હું બોલવા માંડું, તો એને જ પહેલાં ગભરાહટ થાય. શું કામ? સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પરધર્મ એટલે કે એનું મારું કામ એણે હાથમાં પકડ્યું એટલે પહેલાં તો એને બીક લાગે. એટલે તમે જેના માટે બનેલા છો એ કામ જ્યારે તમે કરો છો તો તમારે કોઈ મોટિવેશનની જરૂર પડતી ક્યારેય નથી, કારણ કે એ કામ તમારા માટે છે. જીવનમાં કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં તમારે બેસ્ટ કામ કરવું છે, બેસ્ટ રિઝલ્ટ જોઈએ છે. તો જીવનમાં કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં જેટલો સમય તમે એ કાર્ય કરવામાં બગાડવાના છો એના કરતાં 1 દોરો સમય કાર્યને સમજવામાં બગાડવો જોઈએ. જીવનમાં કોઈ પણ કાર્ય ફેલ નહીં થાય. વાત નાની છે પણ એપ્લાય કરજો. કાર્યને કરવામાં જેટલો સમય બગાડો છો એની કરતાં સમજવામાં સમય બગાડવો જોઈએ. બધાનો પ્રશ્ન છે એક સરસ મજાનો કે કયું કામ છે? સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તો મારું કામ છે એ મને કેમ ખબર પડે? આ છોકરાઓનો પ્રશ્ન છે. હું શેના માટે બન્યો છું એ મને ખબર કેમ પડે? તો 3 ઇડિયટની અંદર પિક્ચરમાં તમે જુઓ તો એમ કે મનગમતું કામ કરાય. ગમતું કામ તમને હોય, દાખલા તરીકે તમને ક્રિકેટ રમવી ગમે છે, તમને ઇન્સ્ટાગ્રામ જોવું ગમે છે, તો ગમતું કામ કરવાથી સફળતા મળે નહીં? ન મળે. ગમતું કામ ને યોગ્ય કામ કરાય. કઈ રીતે? 4 પ્રોસેસ છે, યાદ રાખજો. નોટબુક હોય તો લખી લેજો કે સૌથી પહેલાં તમને જે કામ ગમે છે, ઉત્તમ કામ ગમે છે, કે તમને ખૂબ ગમે છે કામ તમારા જીવનમાં, કે તમારું કયું કામ એ હું તમને કહું છું કે તમે ચોઈસ કરી શકો ભાઈ હું શેના માટે બનેલો છું. બરાબર? ઉત્તમ કામ કે તમને જે કામ ગમે છે એ કામ તમે મફતમાં કરી શકો છો. પહેલો પ્રશ્ન તમારી જાતને પૂછો કે આ કામ મને ગમે છે, કે બોલવાનું કામ મને ગમે છે, તો એવું ફ્રીમાં કરી શકું છું? એ પૂછો. તો કે હા, ઓકે, સરસ. બીજો તમારી જાતને પ્રશ્ન પૂછો
શીખવા કાંઈ મળે છે? બોલવામાં તો શીખવાનું રોજ મળે. ઓકે, તો ઓકે. ત્રીજો તમારી જાતને પ્રશ્ન પૂછો, સમાજને કોઈ બેનિફિટ છે? સમાજને કોઈ બેનિફિટ નહીં તો એ તમારું કામ નથી. હવે પાછો તમને એક પ્રશ્ન રિવેર્સ જાવ કે તમે કયું કામ વ્યક્તિ કરવું જોઈએ. પાછો એક પ્રશ્ન રિવેર્સ જાય કે સમાજને ફાયદો છે પણ તમને શીખવા નથી મળતું તો એ તમારું કામ નથી. કારણ કે તમને જ કાંઈ શીખવા નથી મળતું, સમાજને ફાયદો શું આપશો? આ 3 સવાલ પછી ચોથો પ્રશ્ન તમારી જાતને પૂછવાનો. અહીંયા બેઠેલા બાળકો, મિત્રો, ચોથો પ્રશ્ન તમારી જાતને પૂછવા. 3 પ્રશ્ન ક્લિયર થાય પછી પૈસા મળે છે. ચોથા નંબર ઉપર જો 4 લાઈન ક્લિયર થાય ને, એ કામની અંદર આંખ વીંચીને પડજો, એ દુનિયાનું બેસ્ટ કામ તમારું બનશે. 4 વસ્તુ જેની પાસે ક્લિયર થાય. વર્તમાન સ્થિતિની અંદર દુનિયા ભલે કોઈ પણ જગ્યાએ જાય છે, 10-15 વર્ષ પછી દુનિયા કઈ જગ્યાએ ઊભી છે, જે આ માણસ વિચારી શકે છે, જે બાળક વિચારી શકે છે, જે વાલી વિચારી શકે છે. 10 વર્ષ પછી, 15 વર્ષ પછી એના જીવનમાં ડિપ્રેશન ક્યારેય રહેતું નથી. મારો કહેવાનો, જેના જીવનમાં, કારણ કે જે વિશાળતાથી જીવનને જોઈ લે છે એના જીવનમાં ક્યારેય ડર રહેતો નથી. એ મેન વ્યક્તિ તો રહી ગયા. બોલો, ઊભા થાવ. ક્યાં છો? જિગ્નેશભાઈ માંગુકિયા અને કિશનભાઈ માંગુકિયા. જોરદાર તાળીઓથી વધાવો. આ તમારી યારે કનેક્ટ થઈ ગયો. એવી તાળી ન ચાલે. આવી તો હું ઘરની બાજુમાં પડાવી લઉં. જોરદાર તાળીઓથી. જો એક વસ્તુ ક્લિયર કરો, એક વસ્તુ જિજ્ઞાસા હોવી જોઈએ. બીજી વસ્તુ ક્લિયર કરો કે એક સર્ટિફિકેટ મારે બનાવવાનું છે, સતત શીખતા રહેવું. એના માટે એક લિસનિંગ પાવર જોઈએ, કે સતત સાંભળતા રહેવું. લિસનિંગ પાવરનો મતલબ એ છે કે તમને કોઈ કંઈક કહે છે એટલે અંદરથી પણ બળબડવું નહીં. આપણે તો કોઈક માણા બોલતો હોય ને તરત જ નક્કી કરી કે બંધ કરીને ભેગું બોલ. લિસનિંગ પાવર, જેટલું તમે બેસ્ટ રીતે લિસનિંગ કરી શકો. એક સ્કૂલની અંદર 100 વિદ્યાર્થી બેઠા હોય, એમાં એકનો જ પહેલો નંબર આવે, બીજાનો હું કામ? તો બીજા બધા ક્યાં ચંદ્ર ઉપર આટા મારતા હોય? તો બીજાનો હું કામ ન આવે? કારણ કે એ જેનો આવે છે ને એના પાસે એક જ ખાસિયત છે, લિસનિંગ પાવર. જેટલું તમે બેસ્ટ રીતે સાંભળી શકો ને એટલું જ તમે બેસ્ટ રીતે સમજી શકો, એટલું જ તમે અનુભવી શકો. સાંભળજો, સાંભળવાની પહેલી પાઇપલાઇન છે. એટલું જ તમે બેસ્ટ રીતે અનુભવી શકો, એટલું જ તમે બેસ્ટ રીતે અમલમાં મૂકી શકો. એટલું જ બેસ્ટ તમે અમલમાં મૂકો એટલે કાર્ય થાય. તમારા હાથ હાલવા માટે તમે કર્મ કરો, કર્મ કરો એટલે પરિણામ આવે. જેટલું બેસ્ટ લિસનિંગ એટલું બેસ્ટ રિઝલ્ટ. અને જિજ્ઞાસા આવી જાય પછી લિસનિંગ પાવર એટલો બેસ્ટ બનાવો. આ સર્ટિફિકેટ છે, આ ભણતર છે, બોર્ડની પરીક્ષાનું સર્ટિફિકેટ. એ સર્ટિફિકેટ નથી કે પરીક્ષા છે. પરીક્ષા છે, તમારું બિંદુ જ્યાં છે એ જ બિંદુમાં હું તમને આજુબાજુમાં રાખી શકતો હતો. પણ મેં એવો પ્રયાસ કર્યો છે કે દુનિયા બહુ મોટી છે, દુનિયા બહુ વિશાળ છે, અને તમે જે કરવા જઈ રહ્યા છો એ 30%માં આવે છે, 70%માં બહુ બધી વસ્તુ આવે છે. એક સભાની અંદર એક ગુરુજી એક શિષ્યને ઊભો કર્યો અને ઊભો થયો અને એમ કીધું કે મુંબઈના બીચ ઉપર સાંભળજો, એક સરસ મજાની સ્ત્રી હોય અને હળવેકથી તારી સામે હશે. એક વિદ્વાનની સભા છે, એટલે સાંભળજો, વાત કેટલી ઊંચી હશે. એ કે સ્ત્રી તારી સામે હશે અને સુંદર સ્ત્રી હોય, એની સુંદરતા એટલે પરીથી કમ ન હોય, સ્વર્ગની પરીથી કમ ન હોય, અને હશે તો એ હાસ્ય તને કેટલો સમય યાદ રહે? આવો પ્રશ્ન એક ગુરુજી એક વ્યક્તિને કરે છે. એ કે મને 2-3 કલાક યાદ રહે. પછી એ કે બહુ સરસ, મતલબ યાદગીરી હોય તો 4-5 દિવસે યાદ રહે. બરાબર. એ કે હવે મારી વાત સાંભળ. મારા એક મિત્ર છે બેંગ્લોરના સૌથી મોટા વ્યક્તિ છે, સૌથી મોટા. એનાથી મોટું કોઈ બેંગ્લોરમાં છે જ નહીં. ત્યાં એક મારે બુક આપવી છે અને હું તને દેવા માટે મોકલું કે જા દેતો હોય. અને તું બેંગ્લોર જાશો અને જ્યાં તે રેલવે સ્ટેશન ઉપર તું ઊભો ઉતરે અને તરત જ એ મેં મોકલેલો છે ને, એટલા માટે મારા મિત્ર પાસે નોકર ચાકર હોવા છતાં પણ, મારો મિત્ર છે એવડો મોટો માણસ હોવા છતાં પણ તને ફોન કરીને પૂછે કે સરસ રીતે તમારી મુસાફરી કેવી રહી, એટલે તને ગમે? એ ગમે ને, એવડો મોટો માણસ પૂછે તો ગમે જ ને આપણને એમ. બરાબર. પછી
એના બંગલા ઉપર જા એટલે તારી ટ્રેન અડધી કલાક લેટ હોય. તારે પહોંચવાનું હોય એના ઘરે 1 વાગે અને તું પહોંચે છે 2 વાગે, પોણા 2 વાગે, અને તને ખબર પડે કે જમવાના સમયે મારે જમવાનું હતું એટલે એ વ્યક્તિએ પણ જમવાનું બાકી રાખ્યું છે, હું ગયો પછી જમવા માટે બેઠા, તો કેવું લાગે તને? કે મને તો સારું લાગે ને કે મહેમાન ગતિ બહુ સારી કરી, બરાબર. પછી તારી આગતા સ્વાગતા કરે અને પછી ડેલા સુધી તને વળાવવા માટે જાય અને કહેજો આવજો, કાંઈ પણ કામકાજ હોય તો આ મારો સીધો નંબર છે, ગુરુજીને મારા પ્રણામ કહેજો, મારા જૂના મિત્ર છે, ખૂબ આનંદ આવ્યો. અને એક પણ જાતની ફોર્માલિટી કર્યા વગર પ્રેમથી દિલથી આટલું તને વળાવે અને ટ્રેનમાં બેસી જા. પછી તો તું ભૂલી ગયો હોય કે એ માણસ એના કામે લાગી ગયો, એવું તારા મગજમાં સેટ થઈ ગયું. પણ જેવો સીટ ઉપર બેસે ને એની રીંગ વાગે કે શાંતિથી બેસી ગયા, એ ક્યાં આ માણસ તને કેટલા સમય સુધી યાદ રહે? એ કે છેલ્લા શ્વાસ સુધી. ત્યારે ગુરુજી વાત કરે છે કે સુંદર ચહેરો છે ને કલાકો સુધી યાદ રહે, સુંદર વર્તન હંમેશા જીવનભર યાદ રહે છે. જીવનનું સૌથી બેસ્ટ એજ્યુકેશન આ છે કે ગમે એટલા મોટા માણસ બની જાય એ 30%માં છે, પણ 70%માં આપણી વાણી, આપણું વર્તન, આપણી સ્કિલ, શીખવાની ભાવના, વિનમ્રતા, આ બાકીનું 70%માં છે. ભલે 35%નું સર્ટિફિકેટ તમારા હાથમાં આવે, મૂંઝાતા નહીં. કેમ નપાસ થયો એ ગોતી લેજો. થોમસ આલ્વા એડિશનને યાદ કરજો કે એટલી બધી નિષ્ફળતા મળવા છતાં પણ એને કોઈ એમ કીધું કે તમે કેમ આટલી બધું તમને ટેન્શન નથી, 999 વાર તમે ફેલ ગયા બલ્બ બનાવવામાં. ત્યારે થોમસ એમ કહે છે, એડિશન એમ કહે છે કે 999 વાર ફેલ ગયો ને એનું મને ટેન્શન એટલા માટે નથી કારણ કે મેં ગોતી લીધું છે કે આ 999 રીત તો એવી છે કે આનાથી કોઈ દી સફળ નહીં થવાય. એ રીત ગોતી લીધી છે એટલે મને ટેન્શન નથી. આગ્રાની હોસ્પિટલની અંદર, ગાંડાની હોસ્પિટલની અંદર ગાંડા રોજ સવારમાં આંટો મારવા નીકળે. 4-5 ડૉક્ટરો છે ને બેઠા બેઠા ચાની ચૂસકી મારતા હોય. એ ગાંડા હાલતા હાલતા ડૉક્ટરની સામું જોતા જાય અને ડૉક્ટરને કહે કે જો 4 ગાંડા ચા પીવે. છતાં પણ ડૉક્ટરને કાંઈ ફરક પડતો નથી. શું કામ ખબર છે? ડૉક્ટરને ખબર છે ડૉક્ટર હંમેશા ગાંડા એ છે જ્યારે સ્વધર્મે નિધનમ શ્રેય. તમે શું કામ બન્યા છો, શું કામ આવ્યા છો, ને તમારે શું કરવાનું છે, ને તમે કેવા છો, તમારું જ્ઞાન કરતાં તમારું અજ્ઞાન કેવું છે તમને તમારા વિશે ખબર છે ને. દુનિયાની કોઈ પરિસ્થિતિ તમારી અંદરની મનોસ્થિતિને હલાવી નહીં શકે. આ જીવનમાં યાદ રાખજો, કારણ કે તમને ખબર હોવી જોઈએ કે હું ડૉક્ટર છું, ગાંડો નહીં. દુનિયા ગમે તે કે નાપાસનું સર્ટિફિકેટ મારા હાથમાં છે, ભલે રહ્યું, પણ હું શીખો છું. આ તમને ખ્યાલ હોવો જોઈએ. કોઈ મોટિવેશનની જરૂર નથી. ખૂબ શાંતિથી આપ સૌએ સાંભળો. રેડિયન્ટ સ્કૂલના મેનેજમેન્ટનો તથા બંને મારા મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. હલો, બંને બહેનોને જોરદાર તાળીઓથી વધાવો. કે સંચાલનનું કામ ખૂબ અઘરું હોય છે એકબીજાને જોડવા માટે, બરાબર. એટલે ધન્યવાદ. અમે 10મા અને 12માના વિદ્યાર્થીઓ સાથે થોડી ચર્ચાઓ કરી. તેમાં સર એમને અમુક 1-2 વિદ્યાર્થીઓને થોડા પ્રશ્નો હતા. 10 એની એક વિદ્યાર્થીની છે, પવાર પ્રિયાંશી. એને સર એવો પ્રશ્ન છે કે ભાઈ ઘણા બધા વિષયોની અને અલગ અલગ ટૉપિક્સની તૈયારી એક સાથે કરવાની હોય તો કયા ટૉપિકની તૈયારી કે વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી ને એના માટે કન્ફ્યુઝન છે ને એનામાં એનો ટાઈમ વેસ્ટ થાય એવું એને ફીલ થાય છે. તમારી પાસે જ્યારે પેપર હાથમાં આવે બોર્ડનું, બરાબર, ત્યારે અઘરો સવાલ તમારી સામે આવે કે તમને જે ખબર છે કે આ આવડવાનો છે નહીં, એ તમે થોડીક વાર ભૂલી જ જાઓ કે આ પેપરમાં પૂછાણો આ મારે ભરવાનું જ નથી. ઇઝી વસ્તુ હંમેશા બેન, જે વસ્તુમાં તમારો ઇન્ટરેસ્ટ છે, જે વસ્તુમાં તમને ફાવટ છે, એ સબ્જેક્ટને પહેલાં હાથમાં પકડવો જોઈએ. આવું મારું માનવું છે. શું કામ કે એ ઇઝી વસ્તુની સફળતામાં, શીખવાની સફળતામાં, એની અંદર નાનું નાનું જે તમને સક્સેસ મળશે, સફળતા મળશે, એમાંથી જે કોન્ફિડન્સ તમારી અંદર જે જનરેટ થશે, એ કોન્ફિડન્સ તમારી અઘરી વસ્તુ શીખવામાં બહુ મદદરૂપ થશે.
એટલે ઇઝી સબ્જેક્ટ પહેલાં પકડવાના, અઘરો નહીં પકડવાનો. બીજું ઓકે, બહુ સરસ મજાની વાત કરી કે ટાઈમ બહુ ઓછો છે. હવે ઓછો ટાઈમ તમારી પાસે છે, હવે આ ટાઈમ તમારે ઓલરેડી આ ચિંતા તમારે વર્ષના શરૂઆતમાં કરવી જોઈએ. સાંભળો, હવે એ તો કરી નહીં. વાસ્તવિકતા આપણે જોઈએ જરી એ કરવી જોઈએ ને, સ્ટાર્ટિંગમાં કરવી જોઈએ કે 365 દિવસ છે, મારી પાસે 10 સબ્જેક્ટ છે, તો મંથના હિસાબે આપણે ડિવિઝન કરી નાખીએ એટલે છેલ્લે કોઈ પ્રશ્ન રહે નહીં. તમારી સાથે હોશિયાર વિદ્યાર્થીઓ છે, આ કરતા જ હશે ને પહેલેથી. આપણે કર્યું નથી, રહી ગયું છે, એટલે હવે ચિંતા થાય છે, મતલબ કે આપણને ચિંતિત છે. તો હવે શું કરવાનું? સમય તો વધવાનો નથી, એ તો પાક્કું છે. ક્વોલિટીપૂર્વક જેટલું થાય એટલું કરો. જો ટેન્શન તમે લેશો, ટેન્શન તમે લીધું, જે કરવાના હશો ને એ નહીં થાય. તમારી પાસે ઓછો ટાઈમ છે ને, તો તમે એ ટેન્શન તો એ ટાઈમમાં કમસે કમ ન લ્યો કે મારી પાસે ઓછો ટાઈમ છે એવું બોલીને વિચારીને જે ટાઈમ વધેલો એને શું કામ ઓછો કરો છો? ઓછો છે તો ભલે ઓછો, આવું વિચારાય નહીં ને. ઓછો થાય ને વધુ તો કોઈ ફાયદો નથી. આ તો દીવા જેવું ક્લિયર છે. એટલે જેટલું થાય એટલું કરો. બાકી એક્ઝામ છે, આનંદથી દેવાની છે, રિઝલ્ટથી કોઈ મૂંઝાવાનું છે નહીં. આટલું મોટું સ્કૂલ મેનેજમેન્ટ તમારી સાથે છે, આવા સરસ મજાના પ્રિન્સિપલ છે. આ બે છે ને, એમના ચહેરા જોઈને એમ લાગે કે બિઝનેસમેન છે, છતાં પણ શોખથી આ સ્કૂલ ચલાવે છે. સરસ મજાના ટીચરો છે, આનંદ કરો, કોઈ મૂંઝાવાની જરૂર નહીં, કોઈ તમને ફાંસીએ દેહે નહીં.